રાજકોટમાં 10 એપ્રિલના રોજ જૈનમ સંકલન દ્વારા સમસ્ત જૈન સમાજ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જન્મ કલ્યાણકના દિવસે ધર્મયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં ચાંદીના રથમાં બિરાજમાન ભગવાન મહાવીર સ્વામી નગરયાત્રાએ વિહાર કરશે। ધર્મયાત્રામાં 28 જેટલા ફ્લોટ્સ બાળકો દ્વારા ભગવાન મહાવીરના સંદેશાઓ પાઠવવામાં આવશે। સાથે સાથે 208 કાર અને 251 બાઇકને સુશોભિત કરાશે। ધર્મયાત્રા પૂર્ણ થયા બાદ સાધુ અને સાધ્વી આશીર્વચન આપશે। ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે। अब तक મીડિયાની મુલાકાતે આવેલા જૈનમ સંકલનના સભ્યોએ સમગ્ર માહિતી આપી હતી। મહાવીર જન્મ કલ્યાણક પહેલા પણ અમે 4 એપ્રિલના ચિત્ર સ્પર્ધા રાખેલી છે, 5 એપ્રિલના રંગોળી સ્પર્ધા રાખેલી છે શ્રીમદ રાજચંદ્ર મંદિર છે એના પરિસરમાં, અને પબ્લિક માટે ઓપન આપણે રાખેલું છે કે જે 4 અને 5 તારીખથી આપણું મહાવીર જન્મ કલ્યાણક સુધી અલગ અલગ સાંજના ટાઈમમાં જે ટાઈમ ફિક્સ કરેલું છે ત્યારે લોકો નિહાળી અને જે લોકોએ પણ એમાં ભાગ લીધેલો છે એનો ઉત્સાહ વધારી શકે। મહાવીર જન્મ કલ્યાણકના રૂટ ઉપર અલગ અલગ જગ્યા ઉપર નાના બાળકો જે અલગ અલગ વેશભૂષામાં સુશોભિત થઈ અને ભાગ લેવાના છે, જેમાં 200+ બાળકોનું રજીસ્ટ્રેશન થાય એ રીતની અમારી ગણતરી છે। અને 200 થી લાસ્ટ યર પણ અમારે 200+ હતા, આ વર્ષે 200 થી 300ની વચ્ચેની અમારી બાળકોનું રજીસ્ટ્રેશન થાય અને મોટામાં મોટી અને બહોળી સંખ્યામાં અલગ અલગ વેશભૂષા સાથે બાળકો ભાગ લે એ રીતનું અમારું આયોજન છે। શોભાયાત્રા જ્યારે પણ પોષદશાળા પૂર્ણ થશે ત્યારે બહોળી સંખ્યામાં બહેનો પણ જોઈન્ટ થઈ શકે, કેમ કે અત્યાર સુધી એવું ઘણી વખત થતું કે ભાઈ ઘરકામ અને રસોઈ કામની અંદર એ કારણે બહેનો જોડાઈ નતા શકતા, પણ અમે ત્યાં ગૌતમ મહાપ્રસાદનું આયોજન કરેલું છે કે જેથી કરીને શોભાયાત્રા પૂર્ણ થઈને ગૌતમ મહાપ્રસાદ છે કે જૈનોના અને જૈનોત્તરના બહેનો પણ બહોળી સંખ્યામાં જોઈન થઈ શકે અને વધુમાં વધુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવને સુશોભિત કરી અને શોભાવી શકે એ રીતનું અમારું ખૂબ મોટું આયોજન છે। તો સર્વને ખૂબ વિનંતી અને જૈનમ પરિવાર તરફથી હું અમિત લાખાણી અને મારી સમગ્ર ટીમ અપીલ કરીએ છીએ કે આપ મહાવીર જન્મ કલ્યાણકના દિવસે રજા હોય છે તો એનો પૂરેપૂરો લાભ આપ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના જે અમારું જે શોભાયાત્રા છે એમાં આપ જોડાઈ બહોળી સંખ્યામાં તમે, તમારા પરિવાર, તમારા મિત્રો અને બધા સાથે જોડાઈ અને ખૂબ સરસ રીતે સુશોભિત અમારી મહાવીર જન્મ કલ્યાણકની શોભાયાત્રાને કરી અને દીપાવો એવી ખાસ વિનંતી। પણ એક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે ભાઈ 24 તીર્થંકરો જૈનોના, એમાં 24માં તીર્થંકર મહાવીર, અને મહાવીરને જન્મ કલ્યાણકને લઈને જૈનોમાં શા માટે આટલો મોટો ઉત્સાહ હોય છે અને એની પાછળ મહાવીરનો સંદેશ જૈનેતરો માટે શું છે? પહેલા તો જૈન અને મહાવીર સ્વામીનો જે ઉત્તમ સંદેશ છે એ પરમો ધર્મ અહિંસા। આ અહિંસાના રૂપમાં જે આપણે સર્વવ્યાપી આપણો સંદેશો જૈન પહોંચાડતો આવ્યો છે, અને જૈન જેવી જવાબદારી જ્યારે વિશ્વ આખામાં જૈનોએ લીધેલી છે અને વિશ્વ પ્રસિદ્ધ થયા છે, તો એનો ઉત્સાહ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકમાં હોય જ, અને એ સ્વાભાવિક છે અને નેચરલ છે। કારણ કે જૈનિઝમ માત્ર અહિંસા સિવાયના પણ સૂક્ષ્મતા જીવ સુધીનો આખો સંદેશ આપે છે કે કોઈ પણ જીવને નાની અમથી પણ એની જીવ હત્યા અથવા તો કોઈ પણ રીતે અંતરાય અસાધના ન થાય એ પ્રમાણેનો વર્ત તો જૈન સમાજ, આવું તો જૈનિઝમ પણ એના ઉપર જ બેઝ છે, અને એ જ મોટામાં મોટો સંદેશ છે આપણો। જૈનેતરો માટે શું તમારો મેસેજ છે? જૈનમાં ખાસ કરીને આવું ભવ્ય આયોજન કર્યું છે, દર વર્ષે ઉત્સાહ બેવડાઈ રહ્યો છે, લોકો વધારે બધા જોડાઈ રહ્યા છે, આટલું સરસ આયોજન થઈ રહ્યા છે, તો જૈનેતરો માટેનો સંદેશો લોકોને આહવાન કે જૈન સમાજ જૈનમ ખાસ તમે લોકોને નોતરું આપે છે? જૈનમને તો પહેલા તો 8 વર્ષ થઈ ગયા છે, અને જૈનમને આ રીતે ભવ્ય જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરતું આવ્યું છે, તો એનાથી આકર્ષિત થાય એ સ્વાભાવિક છે 18 આલમ। કારણ કે જૈન માત્ર જૈન પૂરતું જ મેસેજ નથી આપતું, સમગ્ર સમાજ હોય, સિટી હોય કે શહેર હોય કે રાજ્ય હોય, પણ તમામ જગ્યાએ આ સંદેશો પહોંચે એવો જૈનોનો પ્રયત્ન જ હોય છે। અને તેથી જ માત્ર ને માત્ર સંકુચિત ન રહેતા તમામે 18 આલમને અમે
અપીલ કરતા આવ્યા છીએ અને એનું જ વ્યવસ્થિત આયોજન છે અને એનાથી જ આકર્ષિત થઈને સ્વયંભૂ પણ અમારે 18 આલમની પણ અમને સપોર્ટ દર વખતે મળે છે.